21મી સદી છે અને 21મી સદી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીની આ સદી છે, પરંતુ આજે પણ અંધશ્રદ્ધા છે તેમાંથી લોકો બહાર નથી આવ્યા. આવો જ એક કિસ્સો આવ્યો છે અમરેલીથી. 5 લોકો સામે ગુનો નોંધાયો છે, 4ની ધરપકડ કરી છે. તાંત્રિકના ચુંગાલમાં એક મહિલા અને તેની માતા ફસાઈ હતી. તેની જિંદગીને નર્ક બનાવી દીધી આ તાંત્રિકો અને ભુવાએ મળીને. શું છે પૂરો મામલો, આવો જાણીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે. રાજકોટની એક પરિણીતા છે અને આ પરિણીતા પોતાના પતિ સાથે મનમેળ ન બેસ્યો, મતભેદના કારણે બંને અલગ થયા. આ પરિણીતાને એક સંતાન છે ને એ સંતાન પણ તેના પતિ ભેગું હતું. બીજી તરફ આ જે યુવતી છે તેની માતા સાથે રાજકોટમાં રહેતી હતી અને તેના સંતાનને મળવા પણ નહોતું દેવામાં આવતું એવું હતું. માનસિક પીડા, ઘરકંકાસથી આ યુવતી જે તે પીડાતી હતી. એક ભારતી નામની તેની બહેનપણી છે તેની માતાની અમરેલીની અંદર. તેને સમગ્ર મામલે વાત કરવામાં આવે છે કે આ પ્રોબ્લેમ્સ છે. ભારતી છે તેનું સોલ્યુશન કાઢી આપે છે કે અમરેલીમાં મારો જમાઈ છે અને તેની પાસે એક નહીં પણ બે મોહિની છે, તો એ તમારા પ્રશ્નનું સોલ્યુશન કરી આપશે. આપતા હતા તમારી બેનપણીને મેં આ બધી વાત કરી એટલે મારી બેનપણીએ મને એ જણાવ્યું. આ મહિલાની દીકરી છે જે છૂટાછેડા લીધેલા, તે આ મુકેશ નામના તાંત્રિકને મળે છે આ ભારતી થ્રુ. કારણ કે ભારતીની દીકરી રાધિકા છે તેના ઘરમાં હોય છે. આ લોકો એના પ્રોબ્લેમનું સોલ્યુશન કહે છે કે તેનું સોલ્યુશન થઈ જશે. આ દીકરીને 3 વર્ષની બાળક હતું અને આ બાળક તેના પતિ સાથે હતું. 8 મહિનાથી તે રીસામણે હતા, મતલબ કે છૂટાછેડા લઈ લીધા હતા. મુકેશ તેને દિલાસો આપે છે અને તાંત્રિક વિધિ કરવાનું કહે છે. આ વાતચીતો ચાલતી હોય છે, વિધિઓ ચાલતી હોય છે. ત્યારબાદ આ તાંત્રિકની ત્યાં આ જે યુવતી છે તેને તાંત્રિક અને આ રાધિકા તેની પત્ની અને અન્ય એક વ્યક્તિ છે તે લઈ જાય છે રાજકોટથી અમરેલી. ત્યારબાદ વિધિઓનું દોર શરૂ થાય છે અને આખો ખેલ છે તે હવે શરૂ થાય છે. વિધિઓ કરવામાં આવે છે, ત્યાં સારી રીતે થોડા દિવસ આ છોકરીને સાચવે છે. પરંતુ અમુક સમય વીતે છે ત્યારે તેને મોટી વિધિ કરવાનું કહે છે. દ્વારકા જઈને વિધિ કરવાનું કહે છે. 21,000 રૂપિયા તેના માગે છે. નવી કાર છોડાવવી છે, તેના 50,000 રૂપિયા માગે છે અને ત્યારબાદ વિધિ કરવાનું કહેવામાં આવે છે કે તું જે તારી પાસે પૈસા, ટકા, ઘરેણા, મકાનના કાગળિયા જે કાંઈ હોય તો મારી ઘરે આવી જાય. કે આ દીકરીની માતાને ફોન કરવામાં આવે છે કે તમે માતાને કહેવડાવવામાં આવે છે કે તમે ઘરેથી જેટલા પણ દાગીના, રૂપિયા અને મકાનના કે અન્ય કોઈ દસ્તાવેજ હોય એ લઈને આવો. આ મહિલા છે તે દસ્તાવેજ લઈને જાય છે. ત્યાં કહેવામાં આવે છે કે પહેલાં દ્વારકા વિધિ કરાવે છે અને ત્યારબાદ મોટી વિધિ કરવાનું કહે છે. કહેવાય છે કે તમારા માથે મેલું છે, તમે આ નહીં કરો તો 3 વર્ષનું બાળક છે એ મરી જશે, આવો ડર બતાવે છે. પરંતુ આ ભૂવો એવું કહે છે કે આ મારા એકનું કામ નથી, બીજા ભૂવાની મદદ લેવી પડશે. જેના કારણે વિસાવદરનો ભૂવો છે સુનિલ રાવળદેવ, જી હા, આ સુનિલ નામનો ભૂવો છે તે પણ આમાં ત્યારબાદ એન્ટ્રી કરે છે. એન્ટ્રી કર્યા બાદ તે પણ દાણા જોઈ છે પાર્ટ ઉપર, તો તેના દાણા કહે છે કે આમાં એક ભૂવાનું કામ નથી, હજી જોશે વધારે મેલો ભૂવો. તો દિનેશ રીબડિયા કરીને 3જા ભૂવાની એન્ટ્રી થાય છે. ત્યારબાદ આ વિધિઓનો દોર ચાલતો હોય છે. 2 બકરાની બલિ આપવાની પણ વાત હોય છે. મા દીકરીને ખંખેરી લેવામાં આવે છે અને ત્યારબાદ આ ભૂવા છે તે મુકેશ જે છે અમરેલીનો ભૂવો, તેની દાનત આ મહિલા ઉપર બગડે છે. આ મહિલાને તે અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે શરીર સંબંધ બાંધે છે. એટલું જ નહીં, આમાં તેની બર્બરતા જુઓ. આ મહિલાને ત્યાં રાખીને અન્ય લોકો પાસે શોષણ કરાવતો અને આ મહિલાના પાસે ધંધો કરાવતો. પરંતુ આ સમગ્ર મામલે આ મહિલા પીડાતી હતી. આ મહિલા છે તે ફસાઈ ગઈ હતી. પતિ સાથે છૂટાછેડા થઈ ચૂક્યા હતા. દીકરો જે તેનું બાળક હતું તેને મળવાની ઈચ્છા હતી, પરંતુ તે સપના પૂરા ન થયા. ઉલટાના તેના લાખો રૂપિયા તાંત્રિકોએ લઈ લીધા. એટલું જ નહીં, તેની ઇજ્જત પણ લઈ લીધી અને ત્યારબાદ તેને બજારમાં વેચવા વળ્યા હતા. જોકે આ સમગ્ર મામલાની જાણ વિજ્ઞાન જાથા રાજકોટના જયંત પંડ્યાને થઈ. પીડિત યુવતી છે તેની સાથે એની પરવાનગી વગર જબરદસ્તીથી ભય બતાવીને શારીરિક સંબંધ બાંધ્યો છે. આ કરોડ જયંત પંડ્યા આ સમગ્ર મામલે અમરેલીના એસપી, PSI સહિતના પોલીસ સાથે વાતચીત કરી અને આ તમામ શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે. જે તાંત્રિક છે મુકેશ, તેને, તેની પત્ની રાધિકા, દિનેશ રીબડિયા અને સુનિલ રાવળદેવ, આ સિવાય એક અન્ય વ્યક્તિ છે. કુલ 5 લોકો, 4 કે 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અમુકની સામે બલાત્કારની ફરિયાદ નોંધાઈ છે, અમુકની સામે છેતરપિંડી, અલગ અલગ ફરિયાદો છે તે અમરેલીના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અને બળાત્કાર, છેતરપિંડી, ઠગાઈ, મદદગારી, ગુનાહિત કાવતરું લગતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે આ તાંત્રિકો અને ભુવાને જેલના સળિયા પાછળ ધકેલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
दोस्तों અમે કહેવા એ માગીએ છીએ કે વિજ્ઞાનના યુગમાં અગર આપને પર ભરોસો હોય તો સીધા જ ભગવાન સરના મંદિરે જાઓ, નહીં કે આવા લે ભાગુ તાંત્રિકો અને ભૂવા. ઘણા બધા લોકો સારા છે, અમે તમામને નથી કહેતા, પરંતુ સમાજની અંદર આવા પણ લોકો છે જે તાંત્રિક વિધિનો ઢંગ રચીને આવા કાંડ કરી રહ્યા છે. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો ચૂકથી શેર કરજો, જેથી કરીને આવી યુવતીઓ છે તે આવા ભૂવાઓની ચુંગાલમાં ફસાતી બચે. અને આવી જ ખબરો જોવા આપણી યુટ્યુબ ચેનલ નમસ્તે ટીવીને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.